બનાસકાંઠા જિલ્લામાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ખેડૂતોએ મોંઘો ખર્ચ કરી જે પાકનું વાવેતર કર્યું તે હવે નિષ્ફળ ગયો છે। જિલ્લાના અંદાજિત 60,000 હેક્ટર વિસ્તારમાં વાવેતર કરાયેલા મગફળી, કપાસ, સોયાબીન અને ડાંગર જેવા મુખ્ય ચોમાસુ પાકને ભારે નુકસાન થયું। અચાનક પડેલા વરસાદે ખેડૂતોના સપનાઓ ઉપર પણ પાણી ફેરવી દીધું છે। હવે સવાલ એ છે કે શું સરકાર સમયસર ખેડૂતોના આંસુ લૂછી શકશે? શું ફસલ વીમો માત્ર કાગળ પર જ સીમિત રહેશે કે પછી તે ખરેખર જરૂરિયાતમંદ ખેડૂતો સુધી પહોંચશે? ખેડૂતોની માંગ સ્પષ્ટ છે કે યોગ્ય સર્વે કરી તાત્કાલિક વળતર આપવામાં આવે। હવે જોવાનું એ રહ્યું કે સરકાર અને તંત્ર ક્યારે અને કેટલો સહારો આપે છે। ચાલુ સાલે ડોગરનું પાક એકાંતરે 1500 વીઘાની આસપાસ થયેલું છે। જ્યારે શરૂઆત રોપવાની હતી ત્યારે પણ વરસાદના વિઘ્નો નડતા હતા। એકરે મતલબ ખર્ચો 30 થી 35,000 રૂપિયા એકરે ખર્ચો પડે છે। મોંઘા બિયારણ, ખાતર, રાસાયણિક, એનું લેબર, એક તો લેબરની અછત, ગમે તેમ એમ કેમ કરીને ખેડૂત એનું વાવેતર ફાઉન્ડેશન કરતો હોય। આપણે સર્વેની કામગીરી ગત રોજથી ચાલુ કરી દીધેલ છે। હાલ ફિઝિકલ સર્વે પણ થઈ રહ્યો છે અને ડિજિટલ સર્વે પણ ચાલુ છે। ખેડૂત મિત્રો દ્વારા ફોટા અપલોડ કરીને ખેતરના નુકસાનગ્રસ્ત વિસ્તારના ફોટા અપલોડ થાય છે, જે કૃષિ પ્રગતિ એપમાં પણ થઈ શકે છે અને ત્યારબાદ ગ્રામ સેવકના આઈડીમાં જતા હોય છે અને હાલ ફિઝિકલ સર્વે પણ ચાલુ છે। પરિસ્થિતિ ખેડૂતોને બહુ જ ખરાબ છે। બરોબર, ઉનાળામાં પણ કમોસમી વરસાદ પડ્યો, એ પણ નુકસાન ગયું। મારા 5 વીઘા બાજરી હતી, બરોબર, એ પણ ઘેર ના જઈ શકી, પલળી ગઈ, બરોબર, તો એક પણ રૂપિયો બાજરીનો મને મળ્યો નહીં। બીજું કે એના પછી ચોમાસું સુધી મગફળી કરીએ તો એમાંથી ખર્ચો પાણી નીકળે। તમે 5 વીઘા 5-6 વીઘા મગફળી કરી, પણ એ પણ આ પાછળથી કમોસમી વરસાદ પડ્યો એટલે મગફળી પણ ફેલ ગઈ, બરોબર। એમાંથી ખર્ચો પાણી કઈ રીતે કાઢવાનું? મારે મોંઘાવાનું ખાતર પોતર બિયારણ જે પેદા અમે નાખ્યું એ પણ મળે એવું નથી। એક બાજુ તમે સેટેલાઇટથી સર્વે કરો છો, કોઈ એનું પેલું એ મળતું નહીં, અને કોઈ અધિકારી અમને એમ કે અમે અધિકારી જોડે ગયા તો અધિકારી એમ કહેશે કે તમે ફોટા પાડીને મોકલી દો। કોઈ અધિકારી આવતો હતો તો આ અધિકારીઓ નોકરી માટે શા માટે રાખેલા છે? જો તમારે આ જ કરવું હતું ખેડૂતોનું તો બધું કરવું તો પછી ખેડૂતો જ ના કરી દેવો ત્યાં બધું।